બધા. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો અમે જઈએ છીએ મિતિક્ષાને સ્કૂલમાં મૂકવા. તો રસ્તાને મજા આવે છે. હે ક્યાં સુધી? તો મિતુ કહે છે કે અડધે સુધી જ મૂકવા મમ્મી, પછી મેં જતી રહીશ એવું કહે. તો મેં છેક સુધી જ મૂકી આવું, કેમ કે એનો નક્કી ના કહેવાય, જાણે ક્યાં જતી રહેશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો જો મારી મિતલીને કેટલું વજન લઈને જવું પડે છે. હે તો સ્કૂલે અમે પહોંચી ગયા છે, પણ અમારા કાકાની છોકરી દેખાઈ ગઈ તો એની રાહ જોવે છે કે મળતી જાવ એને પણ. તો મિત્તુ પણ ઊભી રહી છે કે એ પણ મળતી જાય માસીને એવું છે. જો કે ઓઢી ઓઢીને આવે છે. માસી આવી, નંદી માસી. માસીને ગરમી લાગે. માસી તો નવાઈ ગઈ જો તાપમાં. હે બહુ ગરમી લાગી માસીને. તો જો આ છે મિતિક્ષાનો ક્લાસ. હે નો બહુ બધા રમકડા છે કે રમવા જેવા. તો મિત્તુને મૂકીને આવી ગયા છે. તો મિત્તુને મૂકીને આવી ગયા છે અમે ઘરે. આસ્તા પણ થાકી ગઈ, તો એને તો પહેલાં મેં નવડાવી દઉં અને પછી સૂઈ જાય એટલે પછી કામ કરીએ. થાકી ગઈ ને? હે તો ચાલો પહેલાં એને નવડાવી દઉં, પછી સુડાવી દઉં, પછી કામ કરીએ. તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે. રોટલી, પછી શાક. તો મેં ક્રિસ્પી શાક બનાવ્યું. તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે અને ટાઈમ લગભગ 11:30 થઈ ગયા છે. તો આજે કપડાં અને વાસણ બધું બાકી છે, કેમ કે ખબર નહીં, આજે તો સવારમાં પાણી પૂરું થઈ ગયું તો ટાંકીમાં. તો અત્યારે ભરશે, 12 વાગે કદાચ ચાલુ કરશે લાગે. તો ટાંકીમાં પાણી ભરાય તો પછી કપડાં ધોવાય. એમ પહેલાં આજે તો બહુ ભૂખ લાગે, પહેલાં તો ખાઈ લઉં. વાસ્તા ઊંઘે છે તો એ ઊંઘે એટલે પછી બીજું બધું કામ કરી દઉં. તો ચાલો પહેલાં તો હું ખાઈ લઉં. તો આજે બનાવી છે મેં રોટલી અને વાલપાપડીનું શાક. સુરતી પાપડી કહીએ ને તેનું શાક. તો ચાલો પહેલાં ખાઈ લઉં. તો જમવાનું મેં કાઢી આવી છું ને ફટોફટ ખાઈ લઉં, કેમ કે આજે મને ભૂખ લાગી છે. આજે મેં ચોટલી ભરી દીધી છે. જો ખબર નહીં આવવાનું, નાના બહુ વાર મારા નવા ઉગે છે જે ઉપર જ થઈ રહે. ગમે તેવું સેટ કરું પણ ખબર નહીં, પવન લાગે એટલે આગળ જ આવી જાય. તો ચાલો પહેલાં ખાઈ લો, પછી મળીએ આપણે. જમવાનું મેં જમી લીધું છે ને હવે ખાવાનું છે વાસણ ધોવું છું. તો વાસણ મારા ઢગલો પડ્યા છે, કેટલા વાસણ પડ્યા છે. ચાલો પહેલાં વાસણ ધોઈ કાઢું. વાર મેં ટાઈટ કરી દીધા છે. કપડાં મારા થઈ ગયા છે. હવે થોડી વાર શાક ખાઈ લઉં, પછી મિત્તુ માટે બનાવવાનું છે ભીંડા, કેમ કે વાલપાપડી નથી ખાતી એટલે ટાઈમ મળે થોડો. કેમ કે હવે લગભગ કેટલા વાગ્યા, 12:30 તો થઈ ગયા છે. એટલે હવે શાક બને તો એનું થોડું ભીંડાનું શાક બનાવી દઉં. આગળ પડી ના જવાય. તો આસ્થા મારી તૈયાર થઈ ગઈ છે દીદીને લેવા જવા.
અને જો જરા પણ બીતી નહીં કે મેં પડીશ એવું. દીદીને બોલાવો. દીદી 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 મીતુ દીદી ક્યાં ગઈ? ક્યાં ગઈ દીદી? ક્યાં ગઈ? તો બપોરના વાગી ગયા છે 1 અને હવે જઈએ મિત્તુને લેવા માટે. તો આસ્તાને મેં તૈયાર કરી દીધી છે. ચાલો હવે લેતા. હવે તાપ તો છે પણ શું કરવાનું, લેવા તો જવું પડશે. ચાલો ચાલો પીપીપ જઈએ. પીપીપ જઈએ. પીપીપ પીપીપ. આસ્તા તડકો લાગશે. તો મારા હસબન્ડને તો ફોન કર્યો પણ એ નોકરી પર છે અને હજુ વાર લાગશે એવું કે તો હું જઈ આવું. કામ કે ગઈકાલે પણ મેં નથી લેવા તો એ આવીને ગુસ્સો કરતી હતી કે મમ્મા લેવા નથી આવી. આમ કે બધા પોતપોતાના પેરેન્ટ્સ જઈ લેવા તો પછી છોકરી રાહ જોયા કરે સ્કૂલમાં બેઠી એટલા માટે કંઈને થોડો તડકો ખાઈ લેવાનો હોય. છોકરીનું મન ના ઉદાસ થવું જોઈએ. તો ચાલો હું લઈ આવું. તો ગરમી છે પણ થોડું વાદળ થયું છે એટલે સારું છે. બાકી નાસ્તાનું એ થોડું અઘરું લાગે છે મને, કેમ કે મારે તો વાંધો નહીં પણ છોકરીને તાપમાં લઈ જવું પડે. તો પહેલી વાર અમે હવે આવી રીતે એકલા ફરીએ. બાકી જ્યારથી રાકેશ મહિલા હતા ત્યારથી કોઈ દિવસ અમે એકલા નહોતા ફરતા. હંમેશા એ જોડે જ હોય. પણ મિતિક્ષાને હવે સ્કૂલમાં લેવા જવાનું હોય, મૂકવા જવાનું હોય એટલે હવે રાકેશ વગર ફરતા શીખી ગયા. અમે આવી ગયા છે અમે સ્કૂલની બહાર. કહેતી હતી સુમન, નહીં પૂછ્યું છે રોપા? હા ના હા પૂછવું પડશે. તો ફ્રેન્ડ્સ બપોરના વાગી ગયા છે 3 અને હસબન્ડ મારા આવ્યા છે જમવા. તો આજે એ જમે એવું મેં બનાવ્યું નહોતું કેમ કે એમને નથી ભાવતી વાર પાપડી. તો એ લાવ્યા હતા બિરયાની. તો ખાઈને થોડી વાર ઊંઘે છે. ખાતા ખાતા પિક્ચર જોશે અને હમણાં ઊંઘતા ઊંઘતા પણ પિક્ચર દેખે. આમ પણ નોકરી પર એમને ટાઈમ નથી મળતો એટલે પછી ઘરે આવે એટલે જમતા જમતા હું મોબાઈલ દેખે. મોબાઈલમાં ખાલી પિક્ચર જોવાનો શોખ છે અમને. તો આસ્થા પણ એમની જોડે રમે છે. તો એ આસ્થાને જોશે એટલી વાર હું થોડી વાર ઊંઘી જાઉં. કેમ કે મેં ઊંઘું ના ને તો મારું શરીર બગડી જાય છે. એ બે મારી બીમારી એવું લાગે છે. એકવાર મેં આરામ કરી લઉં તો પછી મને 7 વાગે. તો ચાલો 5 મિનિટ તો 5 મિનિટ પણ એકવાર ઊંઘવાનું તો મને જોઈએ જ છે. ચાલો હું થોડી વાર ઊંઘી જાઉં. તો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે 5:30 અને મારે હવે કામ કરવાનો ટાઈમ થઈ ગયો. થોડી વાર ઊંઘી ગયા હતા. પછી ઊંઘીને લગભગ 5 મિનિટ ઊંઘી હતી ને પછી જાગી ગઈ. પછી 2 શોર્ટ વિડીયો બનાવ્યા. હવે કરવાનું છે વાસણ ને કપડાં થોડા છે. બેબીના તો કપડાં ધોઈ નાખું. તો દીક્ષા મારી ઉપરથી બૂમ પાડે છે કે મમ્મા શું કરે છે. તો દરવાજો મેં બંધ કર્યો છે કેમ કે દીક્ષાને શિવ આસ્તાને ઊંઘવા નથી દેતા એટલા માટે. તો ફટોફટ કામ કરી દઉં ને પછી થોડી વાર ફ્રી થઈએ તો ઉપર જઈએ. તો જો ફ્રેન્ડ્સ આ છે કેસર કેરી. તો કોને કોને ભાવે છે. તો પપ્પા આવ્યા હતા ગામથી તો પપ્પા આવી ગયા છે અને ધોઈને મેં મૂકી દીધી છે. એટલે હવે લૂછીને ફ્રીજમાં મૂકી દઈશ. એટલે બેબીને જ્યારે ખાવું હોય ત્યારે, કેમ કે જ્યારે ખાય ત્યારે મમ્મા ધોઈ આપ બોલ્યા કરે છે. એટલે મેં પહેલાં જ ધોઈને મૂકી દઉં છું. તો જમવાનું મારે બને છે. આજે બનાવું છું દાળ ભાત. તો દાળ મેં મૂકી દીધી છે. તો ભાત તો પછી મૂકીશ કેમ કે હજુ થોડું વાર છે. એટલે દાળ ખાલી ચડાવી મૂકું પછી વઘાર કરી દઈશ. તો પહેલાં તો હું કેરી ફ્રીજમાં મૂકી દઉં લૂછીને. આસ્તા મારી નાવા બેઠી છે તો એને કેરી મૂકીને એને નવડાવી દઉં. તો હવે ખોયામાં નથી ઊંઘતી. ખોયામાં સૂવે ખાલી 5 મિનિટ પણ એને
પલંગ પર મૂકું ને તો વધારે સૂવે છે. તો લગભગ કેટલા વાગ્યાની ઊંઘતી તેરી લગભગ 4 વાગ્યાની ઊંઘતી હતી. તો હમણાં જ આવી ગઈ છે 6:30 વાગે. તો હવેથી મેં એને પલંગ પર જ સુવડાવીશ. પણ પલંગ પર સુવડાવું તો થોડું ધ્યાન રાખવું પડે છે. મને ટેન્શન થાય કંઈ કામ કરતી હોમ તો પડી જશે એવું થયા કરે એટલા માટે. પણ હવે એ મોટી થાય એટલે ખોયામાં નથી ફાવતું લાગે એટલે. તો ચાલો કેરી મૂકી દઈએ, આસ્થાને નવડાવી દઈએ, પછી જે થોડી વાર થાબે તો કામ પતે એટલે થોડી વાર ઉપર જાઉં એટલે થોડું ઠંડુ વાતાવરણ ધાબે એટલા માટે. તો છોકરા તો ઉપર જ રમે છે પણ મારું કામ પતે પછી હું જાઉં. તો જો ફ્રેન્ડ સાંજના 7 વાગ્યાનું કેટલું સરસ વ્યૂ છે. જો કેટલા સરસ વાદળ છે, એકદમ ફાઇન. ફ્રેન્ડ્સ અમે આવ્યા છે ધાબે અને મસ્ત કેરી. તો કોને ખાવી છે કેરી? તો હસબન્ડ મારા નીચે છે, એમને કીધું ચાલો પણ ના આવ્યા. તો અમે આવ્યા છે એકલા. કેરે મીઠું લાઈ છે મીઠું લાવી છે. મીઠું ને આ તો વેફર માર માટે બી નાખી દે ગલાપ કાઢીશ. તો ચાલો કેરી ખાઈએ, ઠંડો પવન ખાઈ ને પછી થોડી વાર રહીને જઈએ નીચે. પછી જમવાનું બનાવવાનું. દાળ તો બાફીને જાય છું, ખાલી વઘાર કરવાનું છે. મમ્મી એલું અંદર પાસે તો જશું. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.